નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2024 જે આવવાની છે એને લઈને એક અગત્યની અપડેટ આવી છે. અને એ અપડેટમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રાથમિક શિક્ષક એટલે કે જે વિદ્યા સહાયકની ભરતી માટે જે રોસ્ટર રજિસ્ટરોને પ્રમાણિત કરવામાં આવતા હોય એમના માટે તારીખ ફાળવવામાં આવી છે. અને અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે રોસ્ટરના જાણકાર હોય, અનુભવી હોય એમને જે તે જિલ્લા વાઇઝ જે તારીખો છે એમાં રોસ્ટર રજિસ્ટરો સાથે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવામાં જણાવવામાં આવે છે. અને જિલ્લા વાઇઝ જગ્યાઓની પણ જે યાદી છે એના બાબતે પણ અપડેટ આવી છે. સાથે સાથે અલગ અલગ જિલ્લાઓની જે તારીખો છે એની પણ વાત કરીશું. અને એના પછી કેટલા સમયમાં ભરતી આવી શકે છે એની પણ વિગતવાર આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. અને આ ઓફિશિયલ જે પરિપત્ર છે આપણે ટેલિગ્રામમાં મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ખાસ જણાવવામાં આવે તો આ પરિપત્ર જે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર 10/9/2024 રોજ આવેલો પરિપત્ર છે. અને આ પરિપત્રનો જે વિષય છે એ તમે જોઈ શકો છો કે પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો તૈયાર અને પ્રમાણિત કરાવવા બાબતેનો પરિપત્ર છે. અને એમાં જે સૂચનો આપવી છે એ મુજબ આ જે તારીખ વાઇઝ જે અહીંયા જોઈ શકો છો જે જિલ્લા શિક્ષણ સમિતિ જે છે બનાસકાંઠા, દાહોદ, કચ્છ, પંચમહાલ, ખેડા, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા અને નગર શિક્ષણ સમિતિમાં છે ભાવનગર, અંજાર, મહુવા, નડિયાદ, ઊંઝા એમને 12/9/2024 રોજ સવારે 10:30 કલાકે જે મિટિંગ બોલાવવામાં આવી છે. એટલે કે આ જે રોસ્ટર છે એ પ્રમાણિત કરવામાં આવશે. એના પછી આણંદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, વલસાડ અને નગર શિક્ષણ સમિતિમાં આણંદ, અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ, જેતપુર અને ઉપલેટા એમને 13/9/2024 રોજ સવારે 10:30 કલાકે બોલાવવામાં આવ્યા છે. એના પછી અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, જુનાગઢ, મોરબી અને નગર શિક્ષણ સમિતિમાં અમરેલી, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત એમને 17/9/2024 રોજ સવારે 10:30 કલાકે જે રોસ્ટર રજિસ્ટર માટે બોલાવેલા છે. એના પછી જામનગર, ગાંધીનગર, નવસારી, તાપી, દેવભૂમિ, દ્વારકા, નર્મદા, બોટાદ, પોરબંદર, ડાંગ અને નગર શિક્ષણ સમિતિમાં જામનગર, ગાંધીનગર, નવસારી, બોટાદ એમને 18/9/2024 સવારે 10:30 કલાકે બોલાવવામાં આવ્યા છે. અને ખાસ અગત્યની સૂચનાઓ પણ છે કે જે તમારે અગાઉ જે પ્રમાણિત થયેલા રોસ્ટર રજિસ્ટર અપડેટ કરીને નવા બનાવેલા પત્રકો પ્રમાણિત રજૂ કરવાના. અને સંપૂર્ણ નવું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે નહીં. એટલે કે જે જૂનું છે એને અપડેટ કરવાનું. તમામ રજિસ્ટર તેમજ પત્રકોમાં સક્ષમ અધિકારીશ્રીને સહી સિક્કા હોવા ફરજિયાત છે. રોસ્ટર રજિસ્ટરની સંપૂર્ણ અપડેટ કરેલ એક્સેલ સોફ્ટ કોપી તમારે રજૂ કરવાની રહેશે. એના પછી આગળની જે જોઈ શકો છો જે વહીવટી વિભાગનો જે એમને સૂચનાઓ આપી છે કેમ્પ પૂર્ણ થયા બાદ જે પ્રમાણિત રોસ્ટર રજિસ્ટર સંવર્ગવાળી યાદી તેમજ તારીખની 3 અલગ અલગ સેટમાં અહીંયા નકલ જમા કરાવવાની રહેશે. અને એના પછી કચેરી છોડવાની છે. સામાન્ય વહીવટ વિભાગના જે પરિપત્ર મુજબ દિવ્યાંગો એટલે કે પીએચ માટેનો રોસ્ટર પણ જે અલગથી રજૂ કરવાનું રહેશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર મુખ્ય સચિવ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે. અને આ અપડેટ પરિપત્ર જે છે એ તારીખ 10/9 છે. એટલે કે જે તરત જ જે રોસ્ટર રજિસ્ટર 12, 13, 17, 18 રોજ પૂર્ણ થશે ને એના પછી ટૂંક સમયમાં આ ભરતી આવવાની પણ શક્યતા રહેલી છે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.